ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે પાનબાઈ હે પાનબાઈ હે અચાનક અંધારું થાશે જી એ લખ 84 ના એ ફેરા રે ફરવા પડશે રે ઓમથી ઓમ અંધારો એ થાજે જી એમ અંધારો જ થઈ જશે જીવનમાં તો અજવાળું દેખાય છે તમને ના ના આખો દાડો બેઠા બેઠા રાગોળા જતા હોય પણ એવું નહીં કોક કામ ધંધો કરીએ આવડા મોટા બંગલા બોધ્યા પણ શું કરવાનો ખાલી ખોખો ખાવા પીવાનું કોઈ પડ્યું નહીં ઘરમાં તેવા ટેન્શનમાં વાવ છે આવો તો બોખા થઈ ગયા મજૂરી ના થઈ શકા આવા શું મજૂરી કરવા જઈએ બોખા થઈ જાય ને એના મજૂરીથી હું લેવા દેવા એમ કેજો મજૂરી તું લેવા દેવા બધું ખરું કટ કરવાનું છે બધું આ તો ઉતરી તોડી પડે ને ચોરી કરવા જાવ તો આળું તોડવું પડે દોથી બોલે આ લોક ચોરી કરે છે ને એવાને શરમ આવતી નહીં ધંધો કરો શાંતિથી અને જિંદગી મસ્ત જીવો મસ્ત હો જીવા ખાવા પીવાનું પડ્યું હોય તો હરખી રીતે જીવવાય થાય કશું કરવું ને બેસ બેહી રહેવું આખો દાડો ઓટલા તળો હોય બેહી રહેશે ને બોલશું એટલે ગમમાં જઈને ગોદરા બેહી રહેશે કોઈ કામ ધંધો કરો કે ઊભા થો સારું કરીએ છીએ તમે તમારું કામ કરો આમાં ગમે તે કરવું અમે સારું કામ કરશું પૈસા લાવશું બીજું બધું ના સરસ મજાની નોકરી હતી તે છોડીને ઘેર આવીને બેહી જા એ પગાર આવતો ઘર તો ચાલતું એ શેઠીઓ ના પાડતો તો કે હવે ગયડા થાય ઘેર જો તમે જોર આવતું તું કામ કરતો આના કંટાળીને બેઠા હોય તો બૈરણો મેણો હોભળી તો મગજમાં શીરા પડ્યા પછી કે મગજનું એમરેજ થઈ ગયું તો એમરેજ તો થઈ જાય કે હું આની કંકા હોભળ્યામાં શું કરવાનો સારું પાછી રૂપિયા કમાઈએ એ 5 વર્ષથી છોડેલું કોમ પાછું હાથમાં લેવું છે મારો ભાઈબંધ કડવો હા હવે દરિયા કોઠા પાણી આવી ગયું છે એટલે ગોમ તણાઈ જાય એવું ના કરાય જેમ કે હવે કડવા બેવા એક થવું પડશે શોખ ચોરી કરવી પડશે પૈસા થોડા ઘણા ભેગા કરી દઈએ એટલે ઓની ચિંતા નહીં લેડ ખબર બજારમાંથી થોડા સસ્તા ભાવે ટોમેટો લઈ લઉં પૈસા બાકીમાં એ તો વેચી ના જ દઉં અને મૂડી આવે મૂડી સમજાવ એવું તમે માગવા બે હો હવે એ છેલ્લું બાકી રહી ગયું આવું છે ચોર 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 મચાએ શોર લે વગા મારે માને સગણા સોણો એટલે હું જેવ ખાઈ જાવ માંડ્યો તો મેં હું ખાશું સોલામાં ગાલી ગાલી રોટલા મારા કરવાના હતા હું જેવું બધું સાહેબ કહી નાખ્યું છું અહીંયા જોજે વાળી વાળીને થાકું છું પણ કળિયુગ આવ્યો છે કળિયુગ આવ્યો છે મારી માની સગણ કળિયુગ આવ્યો છે થોડું હરખું કરી નાખું રોજ વાળી વાળીને હરખું કરે આમ કરો ને તેમ કરો ને કશું અલ્યા ભાઈબંધ એ આવ વાગુ આવો આયા ભાઈ આયા આવો મજામાં અરે હું કરું બે ગળાદારે તું આવ્યો છે દેખો બાપા હારું કરજી ગણપતિ દાદા અલ્યા આપણો છોકરો કે ગણપતિ કી બે હાથે રમત કરતો હતો કે હું કમ બે હારે છે બે હવા જોગતા ને બે ઘેર જો તે કીધું ઘેર તો હમણાં જ આવ્યો ઘેરથી હું ડોશી કી તો કી સોનો થાપાયા છે હા સોનાનું ઉધેવા આયા કરે છે હારી બે દાડે આમથી આમ કરવો પડે અમેરિકન ઉધેવાથી તાને હું અમેરિકન નહીં મારી માની છોકરો આવે તો શીખર ચાઇનાની ઉધેવ હે ચાઇનાની ઉધેવ છે મારી માની છોકરો હા વારે તું ખાલી આમ કહીને આમ મેલીને જા આમ હા વારે ત્યાં સોનું તને જોવાય ના મળે ચાઇના ઉધે ઘડી શું ચાલે કોઈ કંકોરો ચાલતું નહીં એટલે જ આવ્યો છું
ડોશી આખો દાડો ધમકાય કરે છે કે ઘેર ના ઘેર બેહી રહો છો. બહેરો તો બોલી લે બહેરો તને ખબર તો છે બહેરાને બોલવાની ગાયને રેકવાનું હા અને બહેરોને બોલવાનું હા એક સમાન છે. એક સમાન છે. શંકર ગાય ખરી ને ગાય હા હા એ કાળોતરું એ તમે ગમે તેમ સાર પૂરો કરો કે હા હા ચાલુ ને ચાલુ રે ચાલુ રે. એવું એટલે બહેરો એ બોલવાનું હોય ને બોલી તો બહેરો તો એવું ના મન હું કહું છું શું હવે મંદી આવીશ હવે મારું તને એમ કેવું ખબર પડી જાય મને ખબર પડી જાય મને ખબર પડી જાય બસ પણ એરિયામાં કોમ મેળ દીધેલું છે ને હું પાછું કા ચાલુ કરું છું એટલે ગોમમાં ખોટે કે આ બે સોરમાં આખા ગોમમાં આપણા નામ લખાઈ ગયેલો લખાઈ ગયેલો. આ કળવો ને વાઘો બે કે મારા બેટા કે ગમે તે કોઈ ચોરી તો કે હરા બે જ કરે. મારા ભાઈ પૈસા નહીં પડ્યા ને ભાઈ ઘેર બૂમો પાડે છે. કોક આખું પાછું 5,000-10,000 કરી નાખ છે. 5 વર્ષથી બંધ કર્યું છે પણ હવે શરૂઆત કરી દી. પોસ વર થઈ ગયો બંધ કરીને પાછું ચાલુ કર્યું અને તઈ વાર તો આપણે જલમાં શું પણ હાલ થોડા દાડા ચાલે એવું નહીં ચાલે કોમ એવું. કરજે આ પાછળ પડ્યું છે ને રે કનું છે બાન કોઈ દો કનું છે ત્યાં નવરાત્રીમાં ઉઠાઈ તું પેલા મેલ્લામાંથી નવરાત્રીમાં ઉઠાઈ તું તે જા લઈ જા મોનો જીવોને જે વેચીનતાર આવતું હોય ને તો તું મારે કોઈ લેવું નહીં ઓનું કશું ના આવે બંગાળ ખટાણામાં જતું રહેતું. 100 રૂપિયા હું લેવાનું ના એ બધું બંધ થયું. નવરાત્રીમાં સાલું નો તમે એ તીજા નોરત ગબ્બર ગુગરા વાગ અને ફાટ દઈને મેં તો ઉઠાયું શેરા છોડીને તે બધો તાલ્યો પાતો રહી ગયો લઈને નાહી આવ્યો તો તાર નીમ લઈને પડી રહ્યું છે એવું પણ હારે ભાઈ મારા વાલા આ મરસો બેઠું આવે એવું છે ઊભો થા અલ્યા હોત નહીં થયો જી શું હોશ થાય આજી તો બીજો પાટો બદલાવાનો કીધું છે તેમાં તું હેડ તો ખરા સબ ધાર પાડીએ 2 જણા તો મને મારા ભાઈ અડધું લઈ લેવાનું એવું પણ ધંધો જમી ગયેલો આપણે રહ્યું એમાં તો આપણે કાયમથી માસ્ટર જ માસ્ટર છે એટલે તો તાને કોઈ હોબર બાજુ પેલો અમારા પાછો પાડો છે પાછો ખરો ને એની છે બર ખબર પડી જાય ને તો આપણે વાત ફૂંકી નાખશું કોકની પોટલીઓ વાટાઈએ ઘાસની વેચી મારશું તો આવશે 1,000-2,000 રૂપિયા કપડ કોકનો હતા સિઝન છે તમાકુની સિઝન છે ને ગવાની સિઝન છે હોવા લેહેડતા હેડ મારી વાની કોંગ્રેચ્યુલેશન એવું આવ થેન્ક યુ કે એવું થેન્ક યુ થેન્ક યુ હા હેડ હા એમ હેડ લેહેડ કમ્પ્લીટ ડોકી દેવા છે આ વેળા સતી ઢોકી હોય તો હાર પડા આટલો બધો તાણે પછી પણ બાપા કાલ ભૂલી ગયો તો એ ભૂલી નહીં જવાનું આ તો હાથમાં જીવ હોય આ તો તમાકુના કોથળા છે મારા ઓછા ડાલાવાળાને કીધું કે આ બે પેલા 4 પડ્યા છે ભરી કાઢ કે ના હોય કાંટા પાકે હું કહેતો તો બાપા ટ્રેક્ટર કરો તમે માનતા હતા મારું કીધું પેલું કલ્યાણ ટ્રેક્ટર કીધું વાત ઘેર પડી રહ્યું તું આ લોકોની તમાકુ ગજમાં પોકી જાય પેલા કાલે જ પેલા પંતીભાઈ વેચીને આયા એક ટ્રેક્ટર તાણ 70 કોથળા આપણે ના હોય તો કાલ ભરાઈ દેવું કીધું બાપા આપણે ભરાઈ જ જઈ પડશે કા હો ભાઈ હા ના હોય ને હા તો પેલા આપણા પોસ કોથળા આઈટમ પડી રહ્યા છે ને હા એરિયા લઈ આવી જાય પોત ને બાપા 4 જ હતા આ 4 હોય ગમે તે હા ઓવા હો હા ઉપાણી લેતા હું બાપા હો. ઓવા મેળા તો કાલ ભરાઈ દે તમાકુ હા શું કીધું બાપા પાસ મારા ઓલે પેલે લાવજો પાછા તમાકુ લઈને જો એટલે હું લાવવાનું ખજૂર ખજૂર તો લાવજો પણ આપણે પેલા લક્ષ્મણભાઈ ને 25,000 નહીં હાલવાના એ પેલા હાલી દેવા પડશે એ પસાર મેં ખજૂર નહીં લાવી શકો આ લેતા આવજો હું આટલું કામ કરું છું હા બાપા જાઉં છું સારું ફટાફટ લાવી દેવું કીધું હા આ ઓળખ્યા છે ને કોમમાં ધ્યાન હાલતા નહીં ને હવે કિસ્મ હું જઉં છું બાપા મારે માને સગન મને લાગતો નહીં આજે આપણે ચોરી કરી શકીએ રાગે બોલ હું એમ કહું છું તું આખો સાંજનો મને આ વગડામાં લઈને ફરી છે આપણે મને લાગતો નહીં આજ કોઈક ચોરી થાય આપણા હાથમાં કોઈ આવે એટલે આવશે અત્યારે તો તમાકુ ને ઘઉં ને બહુ બધું હોય ને એ ના મળે ને તો આ ઝાડ તો સકા અને આ પોટલા બંધી સીધા પોકાડી દી તારી બુદ્ધિ સાલે આમ ભ્રષ્ટ થઈ જાય છે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય 30-20 રૂપિયામાં 50 રૂપિયામાં એક ભારો જાય 50 રૂપિયામાં હું હાથ ગાલે છું આમ 3-4-5 હજાર રૂપિયા કોઈક આવું હાથમાં ગુજામી હું કોઈક ખોળ હું કહું હા સાચી વાત છે લે હેડ ભગવાન અમુ જો આપણા
અલે શાન ના હું અમે આપણે બધું ફરી ફરીને થાશા વગડામાં પણ શું કોઈ મેળ આવતો નહીં ને તું વળી તો આજ તો નવું નાટક લઈને આવ્યો છે 5 વારનું મેલેલું બંધ કરીને આવ્યું ને ફરી ત્યાં દાળો ગોઠવ્યો છે ડોશી ઘેર બૂમો પાડતી હશે કે પૈસા લેવા જશે ને ના યાર એવું છે ઓય યાર તારું દુઃખ યાર મને સહન નહીં થતું પણ કરું પણ આપણા હાથમાં કોઈ માલ સામાન હાથ લગતો નહીં પૂરી થઈ જાય છે હે એ થઈ જાય થોડું ફરતા ફરાય સાળો. હા એ વાત હાચી લે થોડું ઓટો માટે કરવા કુશલ પડ્યું છે જા હે? કુશલ ના બોરા પડેલા પડ્યા છે કુશલજી કોઈની વાટ જોવી નહીં ઉપાડવાનો કળો હું કહું છું હા હું છે તું પાછી કયો એક બાજુ પકડતો પછી હું એકલું હું કઈ મારે એકલા ખાવાનું છે બોલો હું તો મારા બૈડામાં ખભા કરાવ્યો હોત ને તો મોકો આકા લઈને નાખી દો વજન તારો જોર થઈ જા 2-3 ઉઠાઈ લઈએ અને આ ખબર 300-400 રૂપિયા એક બોરો જા હતો હા હા કઈ 2-3 ઉઠાઈને પેલા ઈંડો માનતા ને બધા. રાતી લઈ સાચી વાત મને ખભા કરે બોર બે બોર ખપા કરું કળવા બા આવ કોણ બોલતું બોલ કુશલ રાખવાનું છે કહું અવા અલ્યા ખેતરનો માલિક જ છે અવા ઉછળ રાખો તો હું ભાવ છે હા તો- અમારે હલવાનું જ છે રે એટલે અમે જોતા હતા કે આમાં પેલી ભરતી સેવી કરી છે એટલે વજન માપતા હતા અમે લેવાનું જ છે મારા બેટા પણ શું કરે શું ભાવ છે તે એ બધું 5000 માં હાલ દેવાનું છે એવું છે હા ના ઊંચું તો સારું છે ઊંધું સારું છે સારું 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 ઘરક તો આયા હતા પણ તમારે લેવું હોય તો પેલા કશું વાંધો નહીં તારા પપ્પાને કહેજો બેટા હા અમે ઓનું કશું નહીં આવે હે જ ને ભગવાન આયા તું હેડવાન કર કે મને હાલ હમણાં પટા તૂટી જશે છે થાકી ગયા નહીં થાકી જ જવાય કે હાલો શોય મેં પડ્યો ના આખો વગોળો ફરી ફરી ફરીને થાશા પણ મારી માની જો કે મોડ પેલા હોસલાનો મેર આવ્યો તો તે 2 બોરા ખરે આવી જાવ તોય તારા સાફ પાણીનું ખર્ચું નીકળી જવું પડવા રોમે હમો જોયો અમે શું મોજું યાર સોયલો આવ્યો એટલે હું થોડો આરામ કર આરામ નહીં આમ જો ખાલી કોઈ જય નહીં ભળ હા મારી માની જોગન જૂઠું તો નહીં કહેતો હમ પણ સારું કહેવત નહીં પેલી હમ શું કહેવાય રોટલો નોટલો ભગવાન હાલે જ. આલત હે આલત નેસા મોકલ્યા છે તે રોટલો નોટલો હાલે ને આપણા હાથમાં જો મારી માની જોગન અત્યારે કોઈ છે નહીં ભાવે હાલો છે તમાકુના કોથળા છે તમાકુના કોથળા. વાહ લે બરો એક વાત આમ જોઈ લેજે કે પેલી વખત પાછા હાલ પેલા હોશિયાર બોરા ઉપાડતા હતા ને ખાતા ખાતા હેડો એમ કહું છું આમ કોને ખબર ના પડી આપણે મારી માની કારણ કે આપણા બેનો નામ તો ખાઈ ગયેલો 4 કોતરાસ મારી 12,000નો માલ છે અરે 12માં હું 10,000 આવતો ખબર તું ડાયરેક્ટ શું મંડી ફરી છે એ વાત સાચી ડાયરેક્ટ જોઈએ ને ખબર પડે લોસો પડી જાય પકડ તારા પાછું ભાજી જેલું છે કા તો હાથ એક કામ કર હા ઘસે ગાહેરો હું મોટી તો કરું ચારી ચાર હોબળ ચારી ચાર હંતાર ઓય અરે આ તો કળોબા વાઘુબા 2 જણા છે લાય મને કોથળો લઈ આવજે ના ના એકલા જવાતું હા એકલા જવું તો મારી કોયડો કઈ નાખે એનો વિશ્વાસ ના રખાય પાછું મારા બાપાને કહેવું પડશે નકા તો એ જવું અને એકલું આવું તો મારે ના પાછું જવા દે મારા બાપાના કીધું કહેજો તો વધી ગાડ્યા છે ના હોય તો કાલ બાલ ભરાઈ ગઈ તમાકુ બાપા એ બાપા ગજબ થઈ ગયો છે અલ્યા હાલ તને હેતરમાં મોકલ્યો તો નહીં તને તપાસ આખું ત્યાં તાત્કાલિક પાછો આવ્યો ગજબ થઈ ગયો આપણા હેતરમાં સમ ગજબ એટલે હું બકરો પહેરી ગયો આપણા હેતરમાં સોર પડ્યા છે અલ્યા આપણા હેતરમાં સોર પડે ને તો યુવાને પેલું એ જન્મ લેવો પડે પેલા કળોબા વાઘુબા 2 કોથળું આપણે તમાકુનું ચોરી કરીને ઉપાડીને જતા હતા મેં ભાડ્યા છે ને હું કીધું તાણ એટલે તું પાછો મને કહેવા આવ્યો કોક યુવાન પર કોથળો પડાવાય ના હું એકલોમાં મારું ના
એટલા પાછો આય ઓ મને બીક લાગી એટલે બાપા લાય લાકડી બાકડી લાય કોઈ લેવું પડશે જય ડેરા મારા ઓળશા એક તો 5 વર્ષથી બંધ ધંધો આરે પડી મેં કીધું ચોરી કરવાનો પાછો ચાલુ કર્યો ઓહો જય ટોટિયા ભાઈ ના ખેડ મારે માને જો કે ઓબળ્યું ફાંસી જો લ્યા થાકો તો લે ને પણ પછી તારો ભાવ 10-12 હજારનો કોમ થાય એવું છે મૂકો કોથળો ટોયટો કોથળો કે લે અલ્યા પેલા એ કણ પેલું પાણી આવતું ઉધેવાઈ હતી ને ઉધેવા આવે એટલે સાઈડમાં કરીએ છીએ હું છોડ અમારે તમારો ઉદ્દેશ છે આ હાલ હમણાં હાથ બીજો ભાઈ ના આવ્યો હમણાં હાલ હમણાં ઓમ તને ખબર નહીં પડતી લ્યા હા મને લાગે મને વિચાર્યો તમે તમે ઉપર તમારું સારું વિચાર્યું છે હું સારું વિચારું છું અમારા હેતરમાં ઉધેવ આવતી હોય કોથળો તો ભલે હો આવતી તમારે શું કોથળો ઉઠાવવાનો આવતો था ઓ હેઠો કરતા હતા ચોરી શું કરવાની આવતી હતી સોરી અમે કદી અમારા બાપ ગોતરમાં કદી ચોરી કદી કરવા? પૂછા વગર કદી પાણી નહીં પીધું આ તો હારું થયું તો મને ઘેર કહેવા આવ્યો નકા મારા ચારી ચાર કોથળા ઉપાડી દો કે તમે હું પાડી છું એટલે હેળો ઘેર હેળો ઘેર હેડો શું કાંઈ? ભાભી પાણ હેળો તાને તમારી ખબર છે હેળો તમે બતાયો એટલે અમે આવા શું- લાગી લે. અમે શું સોર છીએ સોરણ બસાવા તારું અમે શું સોર છીએ તારું છો આ સોળ નાઈન કોથળો ઉપાડ્યો છે એટલે હેઠે મેં જરા અમે એ તો હેઠે તો અમે મેકી દો હેળો હેળો તાને તમારી ખબર પડે પણ અમે શું ચોરી કરી થઈ ગયા તમે યાર તો તો જા ભાભી કેવો ને કે ઓ ભાભી બાર આવ નીકળો બાર આ બાદ આવો બાર એ તો જોવા તાને તમને ખબર પડતી બેહો હું થયું ખડાવા તમે ધોકા બોકા લઈને આવ્યા સામે ડેરા કબી મહેમાન આવ્યા છે ચા નહીં પીવો ચા નહીં પીવો હોભળો અને આનો જો કોણ મોકલ્યા હતા કમાવા એટલે મારા હેતરમાં કમાવા મોકલ્યા હતા નહીં અમારા ખેતરમાં તમારે તરમાં મજૂરિયાત લઈ જા કે નવરા બેહી રહેશે ઈને ઓન તો મજૂરી ના લેજો કિમનામાં ના પહેવા દેવો હોય તાણે મારા હેતરમાંથી તમાકુના કોથળા ઉપાડ્યા હતા આ તો હારું થયું મારો છોકરો પાડી ગયો ને મને કહેવા આવ્યો તે અમે ઈકર પોક્યા તા ને કોકની મદદ કરી ખોટું ગુનો ખોટું કરવો કરે, કોથળા ઉપાડ્યા હતા ને અમે તો અમારા પણ થોડા પણ હું કરવા ઉપાડ્યા હતા એમને ઉપાડ્યા હતા તો ચોરી કરી હતી હા તો ચોર તો કદી જિંદગીમાં નહીં સુધરા પેલા ભાજેલા હંગત ના હંગત અને એક તો આ ઠૂંઠિયો થઈ ગયો છે તોય આ રે તું ધંધા ચોરી ના છોડતો નહીં હા આરો ખડાબા ઘેરા છે તોય ચોરી ભૂલતા નહીં ખડાબા હું માફી માંગુ છું એમના વતીની હવે નહીં કરો ચોરી અને તમારે જે તો નુકસાન હારું હતું ભાભી મારા હેતરમાંથી ઉપાડ્યા તો કોથળો અને બીજા હેતરમાંથી ઉપાડ્યા હોય તો ભઈ નાખે તમને બાપા કિસ કઈ આખો ઉપર બેઓને બેહી રહો ગામ ચલમો અને હોબળો ભાભી આજ પછી મારા હેતરમાં તમે બે દેખોણા ને તો તમારા ટોટિયા હાથ ભાગ ભાજી અને પોલીસ સ્ટેશન મૂકીએ હા હા નહીં દેખાય આ તમને કહી દીધું નહીં આવા હવે નહીં આવા કદી જિંદગીમાં તમારે એમના મહિના નહીં કરતા હજુ પાડ દે આપણો રૂલ છે કાંઈ હમણાં ચોરી કરી ચોર હમણાં શું થઈ જવાનું નમૂનું થઈ જવું અને એની મદદ કરીએ તો હેડો કે જે અમારે પેલા કૂતરા ભરવાના ટ્રેક્ટરમાં હોત ના આવી જજો તું હેડે મદદ કરવાની નહીં ઈ મથી બે ઉપાડી જો કાઢાવા તો લેડ કૂતરા ભરવાના તમાકુના કોથળા કૂતરા છો આમાં આવશો હેડ કાવા કશું કરવું નહીં હેડ એ ઉઠાયા હતા તાણે બે હોટો મેં લેવા તો સારું હતું એ મનુ બે હોટા મેં મનુ ગો બહારો નાખાઈ નાખે પટ્ટી મેલીને પાછું આવ્યું તું ને હેડી ચોરી ના કરાય હો હે, તારો બાપ હતો એટલે હું 5 વર્ષ પહેલા છોડેલા ધંધા પાછા ચાલુ કરે એમ તમે ઈ ઉધેવાઈ થી કૂતરો ને બે અમે આ ઉધેવ તમારા મગજોમાં આવેલી છે ઉધેવાઈતી વાળા મન કે હું તો અહીંથી કમાવા જાઉં છું એ કમાવા જતા એ તો હારું છે ને કે ટોગા વગા ભાજી નાખે તે મોણા અને તમને કીધું છે કે આ મોણાનો સંગ નહીં કરવાનો તમારે તમે બે ભેગા છો થયા એમ કહેજો આ રોય નહીં ભાજેલા છે તોય હજુ ભગાવું છો બહેરો તો બોલી એ બૈરો હા બોલતા તમે બેહજો અને તમે ઘેર ને કહેજો તમારા જો આ રોયો તે હું નવાઈ કરી પણ રોયા તે કદી જિંદગીમાં સુખ ના પાર્યું માથા હાથ ફેરો કદી બંદા જિંદગીમાં સુખ ના પાર્યું છોડી મેલ જતો તો હું કમર ભાભી જતા રહો નીકળો. આવજે પેલા હા, શેઠિયાએ ઈમન ઈમત તમારી નોકરી છોડાઈ દીધી હતી એ ચોરીઓ કરતા હતા નોકરીઓમાં ભાઈ બા રોઈન જ્યું માર ઓય કાન માર ઘરાકને રોઈન જ્યું તમારો એ ઓય ઘરાકનો હું પાડી સુખી થાય તું તમારો ભાઈબંધ થયો સૌકાર સાકી ની હું કેવી બધું આમાં નડવાની છે નાના તમારો ભાઈબંધ ઠંગ જ તમારા જેવો ચોર એક નંબર નો કંટાળી હું તો જિંદગી તમે બગાડી નાખી મારી હા તા એ ઘરમાં તા હેડ દાદાગીરી ના કરશો મારો હું અને કમાવાનું રાખો ચોરીઓ કરે નહીં આગળ આવીએ
પેલા ખાટાભાઈને હું નુકસાન કર્યું કે પૈસા આલવાનું થાય તો ચોકથી મજૂરી કરીને આલ દઉં જવાન કરે ઘરમાં હોય ઠીક કરતા તો હતી પાછા અમારે સારું વિડીયોમાં ધોઈ નાખે હમણાં હાલ ઢીબે ફરી વળ્યો તો એ સર બેઠી આવું છે સારું વિડીયોમાં ઢીબમ થઈ જાય અને મારી માની છોકરાને હવે શું કરે 5 વર્ષથી ચોરીનો ધંધો બંધ કર્યો હતો પણ પાછું ચાલુ કર્યું મને પકડાઈ જાય એટલે આવા ચોરીના ધંધામાં શું હોય પકડાઈ જઈએ આવતો જો ભાભી ઘરમાં મારી માની જો કહેવત નહીં કે કૂતરાની પૂંછડી કદી સીધી ના થાય ખબર આવે કેમેરાવાળાનો મોબાઈલ ચોરી લે કેમેરા વાળો જાગર છે હા જાગર છે ખાલી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી સીધું બટન દબાઈ ખેંચી લો, ખેંચી લો. તો મારી માની જોગણ અમે તો સોરમાંથી સોર હતા 5 વર્ષથી ધંધો બંધ કરી નાખ્યો હતો પણ હું ખરા કૂતરાની પૂંછડી કહેવત નહીં ઘેરવા ડોહવાની કે કૂતરાની પૂંછડી સીધી ના થાય લઈ લો કેમેરો લાઈક કરો શેર કરો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કેમેરો લઈ લો લઈ લે